નમસ્કાર, હું છું પરવીન પઠાણ અને ગુજરાતની વાત પ્રોગ્રામમાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે આપણા આ પ્રોગ્રામમાં જાણીશું કે આપણા ગુજરાત રાજ્યમાં દિવસ દરમિયાન કઈ કઈ ઘટનાઓ બની છે અને કેવી રીતે બની છે. કયો છે સોશિયલ મીડિયાનો હોટ ટોપિક મુદ્દો. તે સમગ્ર જાણકારી વિસ્તારપૂર્વક આપણા આજના આ પ્રોગ્રામમાં આપણે નિહાળીશું. તો ચાલો જાણીએ અને નજર કરીએ શરૂઆતના મુખ્યના વિશેષ સમાચારો પર. ભારતમાં ઓલિમ્પિકને લઈ વિકસતું સ્પોર્ટ્સ કલ્ચર. રાજકોટમાં 6 વર્ષ બાદ સ્વિમિંગની નેશનલ સ્કૂલ કેમ્પ યોજાશે. DLSS 19 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપતા કોચ. તો બીજી બાજુ રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીનો પ્રારંભ. 10 શહેરોમાં તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રીથી નીચે પહોંચ્યો. 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ રહ્યું. તો બીજી તરફ ધારપુર મેડિકલ કોલેજમાં રેગિંગ કાંડ. સંતાનોને ડોક્ટર બનાવવા કોઈએ જમીન વેચી તો કોઈએ ઉધારી કરી, પણ બન્યા ગુનેગાર. તો બીજી તરફ નકલી ચૂંટણી આધાર પાન કાર્ડ અને બનાવવાનું કૌભાંડ સામે આવ્યું. 111 કરોડની ઠગાઈના આરોપીને એડ્રેસ બદલી આપનારા વરાછાના CHC માંથી 2 ઝડપાયા. બીજેપીની મહિલા કોર્પોરેટરના સહી સિક્કાનો ઉપયોગ કરતા. તો બીજી તરફ PM ગ્રાન્ટને મેળવતી શાળાઓની બદતર હાલત. રાજકોટની 18 શાળાઓમાં શિક્ષકોની 50% ઘટ. વિદ્યાર્થીઓને બેસવાની બેન્ચ અને ખેલકૂદનું મેદાન, લાઇબ્રેરી અને સુરક્ષા માટેના CCTV જ નથી. વર્ષ 2036 થી ઓલિમ્પિક ભારતમાં યોજાય છે તે માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દાવેદારી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર દેશનું પ્રતિનિધિત્વ કરનારા ખેલાડીઓ તમામ રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી શકે તે માટે અત્યાર સુધી તૈયારીઓ કરી દેવામાં આવી છે. ગુજરાતના અમદાવાદ પાસે સાણંદમાં સ્પોર્ટ્સ સંકુલ તૈયાર થઈ રહ્યું છે. ત્યારે ઓલિમ્પિકમાં રાજકોટના ખેલાડીઓ આંતરરાષ્ટ્રીય કક્ષાએ સારું પ્રદર્શન આપે તે માટે સ્પોર્ટ્સ કલ્ચર વિકસાવવા આવી રહ્યું છે, જેમાં અંડર 14 ના વિદ્યાર્થીઓ 12 વર્ષ બાદ ભારતને મેડલ અપાવી શકે તે માટે DLSS સ્કૂલમાં તાલીમ આપવામાં આવે છે અને બાદમાં ગુજરાતના 8 ટ્રેનિંગ સેન્ટર પર એક્સપર્ટ કોચ દ્વારા તાલીમ અપાઈ રહી છે. રાજકોટમાં 23 નવેમ્બર સ્વિમિંગની નેશનલ સ્કૂલ ગેમ્સ રમવા જઈ રહી છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી એથ્લેટિક્સમાં 3 નવી ઇવેન્ટ ઉભેરી છે. તો રાજકોટના 4 વિદ્યાર્થીઓ રોલર કાસ્ટિંગમાં નેશનલ કક્ષાની ટુર્નામેન્ટ માટે પસંદગી પામ્યા છે. દરમિયાન અને હકીકત એ પણ છે કે ઓલિમ્પિકનો જેના પર આધાર રહેલો છે તેવી DLSS 19 સ્કૂલોમાં વિદ્યાર્થીઓને તાલીમ આપતા કોચ કાયમીને બદલે કોન્ટ્રાક્ટ આધારિત છે. પ્રાંત રાજ્યમાં 5500 સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી છે, જે ભરતી રાજ્ય સરકાર કરે તે જરૂરી છે. રાજકોટ રોલર સ્કેટિંગમાં ખેલાડીઓ આગળ વધી શકે તે માટેની બેંક ટ્રેક રિંગ નથી, જેને લીધે ખેલાડીઓને પ્રેક્ટિસ માટેનું યોગ્ય મેદાન મળતું નથી. રાજકોટ જિલ્લા વ્યાયામ મંડળ પ્રમુખ ભરતસિંહ પરમારે જણાવ્યું કે વર્ષ 1891 થી ઓલિમ્પિક રમાઈ રહી છે, ત્યારે અત્યાર સુધીમાં એક પણ વખત ભારત દ્વારા ઓલિમ્પિકની યજમાની માટે દાવેદારી કરવામાં આવી નથી. પરંતુ આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 2036 થી ઓલિમ્પિકને ભારતમાં અને તે પણ ગુજરાતમાં યોજવા માટે દાવેદારી કરી છે. સાણંદમાં ઓલિમ્પિકની તૈયારીઓ હાલ ચાલુ છે, જેના ભાગરૂપે રાજકોટ ઉપરાંત ગાંધીનગર, વડોદરા, પોરબંદર, દાહોદ, દેવગઢ, બારિયા, નડિયાદ, ભાવનગર, હિંમતનગર અને તાજેતરમાં ડાંગમાં સ્પોર્ટ્સ ટ્રેનિંગ સેન્ટર કાર્યરત છે, જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની હેઠળ આવે છે, જેથી આગામી સમયમાં ઓલિમ્પિકમાં રાજકોટના ખેલાડીઓ સારું પ્રદર્શન આપશે તે નક્કી છે. વધુમાં જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં એથ્લેટિક્સની દોડ, કૂદ, ફેંક ઉપરાંત બાસ્કેટબોલ, ફૂટબોલ, હોકી, બેડમિન્ટન, રાઇફલ, શૂટિંગ, સ્વિમિંગ અને લોન ટેનિસ સહિતની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. હાલમાં અંડર 14, 17 અને 19 ના ખેલાડીઓ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે, જેથી અંડર 14 ના ખેલાડી 12 વર્ષ બાદ 2036 ઓલિમ્પિકમાં ઇન્ટરનેશનલ પ્લેયર તરીકે ટુર્નામેન્ટ રમી શકે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડોક્ટર હરીશ રાબાએ જણાવ્યું હતું કે યુનિવર્સિટી દ્વારા આગામી તારીખ 5 થી 7 ડિસેમ્બર સુધી યોજાનારા ખેલકૂદ મહોત્સવમાં 3 નવી ઇવેન્ટ ઉમેરવામાં આવી છે. ડેકેથલોન, હેપ્ટાથલોન અને 3000 મીટર ટ્રિપલ ચેસ એટલે કે 3000 મીટર દોડની ઇવેન્ટ યોજાશે, જેમાં ડેકેથલોનમાં 10 ઇવેન્ટ આવે છે અને ઇવેન્ટમાં દોડકૂદ અને ફેંક એમ 3 ઇવેન્ટનું મિશ્રણ હોય છે અને ફક્ત ભાઈઓ માટે આ જ ઇવેન્ટ હોય છે. જ્યારે
હેપ્ટાથલોન ફક્ત બહેનો માટેની ઇવેન્ટ છે. તેમાં 7 ઇવેન્ટ હોય છે, જ્યારે 3000 મીટર ટ્રિપલ ચેસ માત્ર ભાઈઓ માટે ઇવેન્ટ થશે. જ્યારે ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી એટલે કે એક સ્પર્ધામાં આગામી તારીખ 26 થી 30 ડિસેમ્બર સુધી ભુવનેશ્વરની કલિંગા ઇન્સ્ટિટ્યૂટ ઓફ સોશિયલ સાયન્સ ખાતે રમવાની છે. તે પહેલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા યુનિવર્સિટી કક્ષાની એથ્લેટિક્સ સ્પર્ધા યોજાશે. તાજેતરમાં ગુજરાત સ્ટેટ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપ 2024નું આયોજન DPS સ્કૂલ અમદાવાદ ખાતે થયું હતું, જેમાં રા સ્કેટ એકેડમીના 16 બાળકોએ ભાગ લીધો, જેમાંથી 4 બાળકો નેશનલ લેવલ માટે સિલેક્ટ થયા છે. શિવાસ જોરિયા, દેવમ કોટક, રાજદિત્યા સિંહ જાડેજા અને વ્યારા ફળદુ 2 થી 8 ડિસેમ્બર મૈસૂર ખાતે નેશનલ લેવલ ચેમ્પિયનશિપમાં ભાગ લેવા જશે. આ બાળકોને કોચ રાહુલભાઈ, આશીષભાઈ તથા હર્ષભાઈ દ્વારા કોચિંગ આપવામાં આવી રહી છે. રોલર સ્કેટિંગ કોચ હર્ષ પુજારાએ જણાવ્યું કે ગત 1 થી 7 નવેમ્બર સુધી અમદાવાદ ખાતે 44મી ગુજરાત રોલર કાસ્ટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં રાહસ એકેડમીના 6 વિદ્યાર્થીઓએ મેડલ લાવ્યા છે અને તેમાંથી 4 વિદ્યાર્થીઓ નેશનલ માટે સિલેક્ટ થયા છે. રોલર સ્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા મૈસૂર ખાતે 62મી રાષ્ટ્રીય કક્ષાની નેશનલ ચેમ્પિયનશિપ આયોજિત કરવામાં આવશે, જેમાં 4 વિદ્યાર્થીઓ રમવા માટે જશે. 4 વર્ષ જેટલી પ્રેક્ટિસ બાદ ખેલાડીઓ નેશનલ સુધી પહોંચે છે. તેમણે વધુમાં જણાવ્યું કે જે રીતે ઓલિમ્પિક 2036થી યજમાની માટે ભારત એટલે કે ગુજરાતે દાવેદારી નોંધાવી છે, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા જાહેર કરવામાં આવેલું છે, ત્યારે ગુજરાતમાં સ્પોર્ટ્સ માટેનું કલ્ચર ડેવલપ થઈ રહ્યું છે. તમામ જગ્યાએ પ્રોફેશનલ ગ્રાઉન્ડ ઉપલબ્ધ કરવામાં આવે છે, જેનાથી સ્પોર્ટ્સ ઘણું ઉપર આવે છે. અંતમાં જણાવ્યું કે રાજકોટમાં વિદ્યાર્થીઓને રોલર સ્કેટિંગ શીખવતી હોય તેવી 10 જેટલી એકેડમી કાર્યરત છે. રાજકોટ જિલ્લામાં આગામી સમયમાં બેક ટ્રેક રિંગ બની જશે. રાજકોટમાં ઢોળકિયા અને જય ઇન્ટરનેશનલ સ્કૂલ DLSS એટલે કે ડિસ્ટ્રિક્ટ લેવલ સ્પોર્ટ્સ સ્કૂલ તરીકે કાર્યરત છે, જેમાં ઢોળકિયામાં ખોખો તો જય ઇન્ટરનેશનલ સ્કૂલમાં એથ્લેટિક્સ અને ફૂટબોલની ટ્રેનિંગ આપવામાં આવે. આ પ્રકારની ગુજરાત રાજ્યમાં 19 DLSS સ્કૂલ છે. જોકે સમસ્યા એ છે કે આ સ્કૂલમાં કાર્યરત સ્પોર્ટ્સ ટીચર 11 માસના કોન્ટ્રાક્ટ આધારિત કે જેને લઈને વિદ્યાર્થીઓને સતત એક જ સ્પોર્ટ્સ ટીચર પાસેથી ટ્રેનિંગ મળવામાં મુશ્કેલી પડે છે. આધાર જે વિદ્યાર્થીઓ ઉપર છે તે વિદ્યાર્થીઓનો કોન્ટ્રાક્ટ આધારિત કોચ તાલીમ આપી રહ્યા છે. ઉપરાંત અન્ય કડવી વાસ્તવિકતા એ છે કે ગુજરાતમાં 5500 જેટલા સ્પોર્ટ્સ ટીચરની જગ્યા ખાલી છે, પરંતુ તેની ભરતી રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી નથી. રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાવાની શરૂઆત કરી છે. સવારના અને રાત્રિના સમયે કડકડાટી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો અને પાટનગર, ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. આ વર્ષે રાજ્યમાં ઠંડીનો માંડો પ્રારંભ થયો છે. રાજ્યમાં અંતે શિયાળાએ અસર દેખાવાની શરૂઆત થઈ છે. સવારના અને રાત્રિના સમયે કડકડાટી ઠંડીનો અનુભવ થતા લોકોએ ગરમ કપડાં પહેરવાની શરૂઆત કરવી પડી છે. રાજ્યના 10 સેન્ટરો પર તાપમાનનો પારો ગગડીને 15 ડિગ્રી નીચે પહોંચ્યો હતો. પાટનગર, ગાંધીનગર 11.6 ડિગ્રી સાથે સૌથી ઠંડુ શહેર બન્યું હતું. છેલ્લા 2-3 દિવસથી લોકો ઠંડીનો સામનો કરવા લાગ્યા છે. રાજ્યમાં આજે સવારે વાતાવરણમાં ધુમ્મસ જોવા મળી હતી. તાપમાનની વાત કરીએ 11.6 ડિગ્રી સાથે ગાંધીનગર સૌથી ઠંડુ શહેર રહ્યું હતું. ધારપુર મેડિકલ કોલેજમાં 16 નવેમ્બરે સિનિયર વિદ્યાર્થીઓ દ્વારા પ્રથમ વર્ષના જુનિયરોને કરેલા રેગિંગ દરમિયાન સુરેન્દ્રનગરના 18 વર્ષના અનિલ મેથાણીયાનું મોત થતા બીજા વર્ષમાં 15 વિદ્યાર્થીઓએ જેલમાં જવાનો વારો આવ્યો અને રેગિંગ કરનારા 15 આરોપીઓ વિદ્યાર્થીઓના પરિવાર અંગે તપાસ કરતા શિક્ષક, સહકારી આગેવાન, સરકારી કર્મચારીઓ અને ખેડૂત તેમજ મજૂર પરિવારના સંતાનો હોવાનું સામે આવ્યું છે, જેમાં સૌથી વધુ 6 વિદ્યાર્થી બનાસકાંઠાના છે. જીવનની મૂડી અને ઉછીના પૈસા લઈ દીકરાને ડોક્ટર બનાવવા મોકલ્યો હતો. બનાસકાંઠાના રૂની ગામોને વિદ્યાર્થી સામાન્ય રીતે મંજૂર પરિવારનો દીકરો છે. પરિવાર પાસે ડોક્ટર બનાવવા મેડિકલ અભ્યાસની અદ્યતન મોંઘી ફી ભરવાની સગવડ ના હોય ભેગી કરેલી જીવનની પૂંજી સાથે ઉછીના પાછીના પૈસા લઈને દીકરાને અભ્યાસ અર્થે ભણવા માટે મોકલ્યો હતો. માતાએ મજૂરી કરીને પુત્રને ડોક્ટર બનાવવા મોકલ્યો હતો અને બનાસકાંઠાના સરાલ ગામના વિદ્યાર્થી પિતા હાલમાં હયાત નથી. ઘરની આર્થિક પરિસ્થિતિ ખૂબ જ નબળી છે અને માતા દ્વારા મજૂરી કરી દીકરાને ડોક્ટર બનવા માટે પરિશ્રમ કરીને એકત્ર કરેલી જીવનની પૂંજી વાપરીને દીકરાને ડોક્ટર બનવા માટે મોકલ્યો હતો. પિતાએ ખેતર વેચીને પુત્રને ડોક્ટર બનવા મોકલ્યો હતો. પાટણના સાંતલપુરના વિદ્યાર્થી પિતા સાથે સંસ્થા સંચાલિત એક હોસ્પિટલ સેવકની ફરજ બજાવે છે, જેમણે પોતાનું ખેતર વેચીને પુત્રને ડોક્ટર બનવા માટે મોકલ્યો હતો.
ગામના આગેવાન સગા સંબંધીઓ દ્વારા સ્થાનિક પ્રતિનિધિઓ જણાવ્યા મુજબ છે. પુત્ર ગૌરવના બદલે બદનામી આપતા પરિવારે ઘરનું તાળું મારીને ચાલ્યો ગયો. પુત્રના કૃત્યને આસપાસના લોકોને વિવિધ સવાલો અને પૂછપરછથી ત્રસ્ત થઈ ગયા હતા. જામનગરના શિક્ષક પરિવારે શર્મસાર બની ઘટનાક્રમ બાદ ઘરેના તાળા મારીને જતો રહ્યો હતો, જે પુત્રના કારણે આ એક સમયે ગૌરવ અનુભવતો હતો. શરમજનક કરતા કૃત્યને લઈ આજે ઘરનું તાળું મારીને જતું રહેવાનો સમય આવ્યો છે. વિદ્યાર્થીઓ ગુનેગારોની સંગતમાં ન પડે એટલે અલગ અલગ બેરેકમાં રખાયા. વાંચન રમત રમી પ્રથમ દિવસ કાઢ્યો હતો. સાંજે 6 વાગ્યાના અરસામાં ધારપુરના 15 વિદ્યાર્થીઓને જેલમાં લાવ્યા હતા. તમામ હજુ 19 વર્ષની ઉંમરના હોવાથી અહીંયા રહેતા ગુનેગારોને સંપર્કમાં ન આવે અને અભ્યાસમાં ધ્યાન ન રહે તેવા ઉદ્દેશ્યથી તમામને અલગ બેરેકમાં રાખ્યા હતા. તમામ વાંચન કરી શકે અને એના માટે લાઇબ્રેરીની અંદર તેમના અભ્યાસ માટે વાલીઓ મારફતે અપાયેલા પુસ્તકો આપતા ગુરુવારે બપોરે 3 કલાક વાંચનમાં પ્રસાર કર્યો હતો. સાંજનો સમય જેલમાં અપાયેલ કેરમ, ચેસ જેવી રમતો રમી પ્રસાર કર્યો હતો. હાલમાં વાલીઓ દ્વારા ગરમ કપડાના બ્લેન્કેટ, ટૂથબ્રશ, ટુવાલ પૂરો પાડવા આવ્યા છે. વાલીઓ અરજી કરશે તો મંજૂરી મળતા બહારથી ટિફિન આપવામાં આવશે. સુરતના મોટા વરાછા થઈ દુબઈથી ચાલતા 111 કરોડના ઓનલાઈન ચીટિંગમાં પકડાયેલા આરોપી નાનજી બારૈયાને આધાર કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવ્યું. તે ગ્રાહક સેવા કેન્દ્ર પર સાયબર ક્રાઇમે રેડ કરી મામા ભાણેજને પકડી પાડ્યા છે. તેમના લેપટોપમાંથી ભાજપના મહિલા કોર્પોરેટરની ડિજિટલ સહી સિક્કા ઉપરાંત 205 ચૂંટણી કાર્ડ અને પાન કાર્ડ સહિતના બોગસ ડોક્યુમેન્ટો મળી આવ્યા છે. આરોપીએ CSCમાં આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં એડ્રેસ ચેન્જ કરાવવામાં બોગસ ડોક્યુમેન્ટ બનાવી અપલોડ કરી દીધા હતા. સાયબર ક્રાઇમના કર્મી યોગેશે વરાછા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે કેન્દ્ર સંચાલકના ભાવેશ ગજેરા અને તેના ભાણેજ પ્રતીક કોલડિયા સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરી છે. કોર્ટે બંનેના 3 દિવસના રિમાન્ડ આપ્યા છે. બંને આરોપી મહિલા કોર્પોરેટરની જાણ બહાર ડિજિટલ સહી સિક્કા મેળવીને ખેલ કરતા હતા. સાયબર ક્રાઇમની ટીમે 2 દિવસ પહેલા વરાછા વૃંદાવન સોસાયટીના ગ્રાહક સેવા કેન્દ્ર પર દરોડા પાડ્યા હતા. સેન્ટરમાંથી 2 લેપટોપ, 3 મોબાઈલ, મોર્ફો ફિંગરપ્રિન્ટ્સ ડિવાઇસ, વેબકેમ સહિત 1.33 લાખની મત્તા જપ્ત કરી હતી. CSC સેન્ટર ચલાવનાર ભાવેશ ગજેરાએ કર્મચારી પ્રતીકને 15,000ના પગાર પર રાખ્યો હતો. બોગસ ડોક્યુમેન્ટ બનાવવાનું ભાવેશ પ્રતીકે શીખવ્યું હતું. 300 થી 500 રૂપિયા લઈ બોગસ ડોક્યુમેન્ટના આધારે એડ્રેસ ચેન્જ કરી આપતા હોવાની વાત પણ સામે આવી છે. આ મામલે વોર્ડ નંબર 1ના મહિલા કોર્પોરેટર ભાવિસા એટલે જણાવ્યું કે મેં કોઈ ડોક્યુમેન્ટ આપ્યા નથી. મને આ બાબતે કોઈ જાણકારી નથી. મારી સહી અને સિક્કાનો ખોટી રીતે ઉપયોગ કરાયો છે. વળી આ વિસ્તાર પણ મારો નથી. હું આ બાબતે પોલીસ ફરિયાદ કરીશ. પોલીસ કમિશનર સરની સૂચના અનુસાર સુરત શહેરમાં સાયબર ક્રાઇમને લગતી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ થતી હોય, બેંક એકાઉન્ટ, સિમ કાર્ડને લગતી અને ફેક ફોર્મ વગેરે એને લગતી પ્રવૃત્તિઓ પર નજર રાખવા અને તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જે સૂચના આપવામાં આવી હતી તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી YS ગામિતનાઓને અને તેમની ટીમને તથા ASI મયુરીબેનને આ અંગે બાતમી મળતા તેઓની ટીમ દ્વારા ગઈકાલના રોજ ઉત્તરાણ પોલીસ સ્ટેશનમાં આવેલ MBC જે કોમ્પ્લેક્સ બિલ્ડિંગ છે તે ખાતે રેડ કરવામાં આવેલી હતી. સદર રેડ દરમિયાન આ કોમ્પ્લેક્સની અંદર એક અન્ના કોરાટી એન્ટરપ્રાઇઝ કરીને એક શોપ મળી આવેલ હતી. જે ત્યાં આગળ રેડ કરતા કરંટ બેંક એકાઉન્ટનો જે સામાન હોય, ચેકબુક્સ હોય, ડેબિટ કાર્ડ્સ હોય અને પાસબુકને એ પ્રકારની જે બેંકને લગતો સામાન છે તે મળી આવેલ. આ દરમિયાન ત્યાં હાજર ઇસમોની પૂછપરછ કરતા કુલ હાલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે. સ્થળેથી મળી આવેલા આરોપીઓને જોઈએ તો નરેશ ગોકુળભાઈ ધડુક, અનિલ નાગેશ્વરગીરી, કમલેશભાઈ વિઠ્ઠલભાઈ જોશી, કિશોર છગનભાઈ સભાયા, પ્રફુલભાઈ રાઘવભાઈ પટેલ વગેરે સ્થળથી મળી આવ્યા છે. તથા ત્યારબાદ પૂછપરછ દરમિયાન રજનીભાઈ ખૂંટનું ઇન્વોલ્વમેન્ટ લાગતા તેઓની પણ ધરપકડ કરવામાં આવી છે. આ કેસની અંદર જે નરેશભાઈ ધડુક અને રજનીભાઈ ખૂંટ એ બંને સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં બોગસ ડોક્યુમેન્ટ્સના આધારે ફોર્મ ઊભી કરીને એ ફોર્મ ઉપર સુરત શહેરના વિસ્તારોમાંથી વિવિધ જગ્યાઓએથી અલગ અલગ બેન્કોની અંદરથી આ ફોર્મ ઉપર કરંટ અકાઉન્ટ કે જેની લિમિટ ટર્નઓવરની ઘણી વધારે હોય એવા કરંટ બેંક એકાઉન્ટ્સ ખોલાવીને જે નિલેશભાઈ નાયક નામના એક આરોપીને કમિશન ઉપર આપવામાં આવતા હતા.
આ જગ્યાએ જે રેડ કરવામાં આવી તે દરમિયાન અમ્મા કોરાટી એન્ટરપ્રાઇઝ નામની જે શોપ હતી તે પણ એના પણ અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવવામાં આવ્યા હતા. જે બેંક એકાઉન્ટ જે આ બોગસ ફોર્મ બનાવી છે આ આરોપીઓ પૈકી અનિલ નાગેશ્વર ગિરીએ બનાવેલ છે અને તે નરેશભાઈ થડુકની સાથે રહીને બનાવેલ છે. આ ઉપરાંત આ ગુનામાં જે આરોપીઓ પકડાયા છે તેઓએ દરેકે પોતાનું બેંક એકાઉન્ટ ભાડે આપવા માટે આ રીતની બોગસ ફોર્મ ઊભી કરેલ છે, જેની અંદર કરંટ એકાઉન્ટ ખોલાવીને એ લોકો આગળ સાયબર ક્રાઇમ આચરવા માટે આ એકાઉન્ટ્સ ભાડે આપવા માટે આ પ્રવૃત્તિ કરતા હતા. આ દરમિયાન ત્યારબાદ રજનીભાઈ ખૂંટને પણ પકડવામાં આવેલ છે અને આ કેસની અંદર જે રેડ કરવામાં આવી એ દરમિયાન 9 આરોપીઓ પાસેથી કચેરી ખાતે જે ઓફિસ હતી એમાંથી 9 જેટલા મોબાઈલ, અલગ અલગ બેંકના કુલ 11 ડેબિટ કાર્ડ, અલગ અલગ ચેકબુક અને ચેક જે મળી આવ્યા છે 8 તથા જે એકાઉન્ટ હોલ્ડર્સ છે એ લોકોને કમિશનના પૈસા ચૂકવવા માટેના 49,000 કેશ રૂપિયા જે છે એ મળી આવેલ છે. રાજકોટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નામ સાથે સંકળાયેલી સરકારી શાળાઓની બદતર હાલત જોવા મળી છે. પીએમ શ્રી પ્રોજેક્ટ હેઠળની 18 શાળાઓને મોડેલ સ્કૂલ તરીકે વિકસાવવાનું જિલ્લા કલેક્ટર દ્વારા સપન તો સેવામાં આવ્યું છે, પરંતુ શું તે પરિપૂર્ણ થશે? તે સવાલનો જવાબ મેળવવા માટે રાજકોટ જિલ્લાના પીએમસી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે વાત કરી, જેમાં ચોંકાવનારી વિગતો સામે આવી. કોઈ સ્કૂલમાં રમતગમતનું મેદાન જ નથી તો અમુક શાળાઓમાં વિદ્યાર્થીઓ માટેની પ્રાથમિક સુવિધા ગણાતી બેન્ચ જ નથી. કેટલીક સ્કૂલોમાં શિક્ષકોની ઘટ 50% જેટલી છે, જ્યારે લેબોરેટરી અને લાઇબ્રેરીની સુવિધા પણ ઉપલબ્ધ નથી. ઉપરાંત મોટાભાગની શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અતિ મહત્વપૂર્ણ સીસીટીવી કેમેરા જ નથી, સાથે જ ચોકીદાર અને માળી નથી તો ક્યાંક પાણી પણ આવતું નથી, જેથી જિલ્લા કલેક્ટર પ્રભવ જોશી અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દીક્ષિત પટેલ જાગે તો એ શાળાની સ્થિતિ સુધરી શકે તેમ છે. પીએમ શ્રી પ્રોજેક્ટ હેઠળની શાળાઓના આચાર્યો સાથે કરવામાં આવેલી ટેલિફોનિક વાતચીત મુજબ શહેરની શાળા નંબર 93માં ટોયલેટમાં પાણી નથી, એ વિદ્યાર્થીઓની સુરક્ષા માટે સીસીટીવી નથી, 38 દિવ્યાંગ બાળકો છે પરંતુ તેમને ભણાવી શકે તેવા સ્પેશિયલ એજ્યુકેટર નથી. ગોંડલના સુલતાનપુરની શાળામાં 9ના સેટઅપ સામે 4 શિક્ષકો, જેતપુરની મોટા ગુંદાળા પ્રાથમિક શાળામાં કમ્પ્યુટર છે, પરંતુ વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર શીખવી શકે તેવા કોમ્પ્યુટર ઓપરેટર નથી. વિશિયાની મોડુકા શાળામાં 110 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 28 જ બેન્ચ છે. બેન્ચની ઘટ પણ ઘણા સમયથી છે. આ ઉપરાંત કોટડા સાંગડીમાં આવેલ નથી. કન્યા તાલુકા શાળા વેરાવળમાં રમતગમતનું મેદાન જ નથી, કારણ કે તે પ્રકારની કોઈ જગ્યા જ નથી. રાજકોટ તાલુકાની આણંદ પર પ્રાથમિક શાળા નંબર 2માં ધોરણ 3 થી 5માં 1995 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, પરંતુ તેમના માટે બેન્ચ જ નથી. જસદણની ખટવાવડી પ્રાથમિક શાળામાં 176 વિદ્યાર્થીઓ વચ્ચે માત્ર 30 બેન્ચ છે. મહત્વની વાત એ છે કે પીએમસી પ્રોજેક્ટમાં આવતી શાળાઓમાં દર વર્ષે અંદાજે 20 લાખ જેટલી ગ્રાન્ટ આવે છે, જેનું રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા મોનિટરિંગ કરવામાં આવે છે, જેથી તેમાં ઓડિટ પણ કડક થાય છે. આ ઉપરાંત શાળાઓના અન્ય સ્કૂલથી અલગ અલગ અને આધુનિક બનાવવા માટે અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓને જોડવાની કામગીરી આચાર્ય દ્વારા કરવાની હોય છે. પ્રકારની કામગીરી ન કરવી પડે અને વિદ્યાર્થીઓને શાળાના વિકાસ માટે સ્કૂલ સમય ઉપરાંત વધારાનો સમય ન આપવો પડે, તે માટે મોટાભાગના આચાર્ય પ્રકારની શાળામાંથી પોતાની સામાન્ય સરકારી શાળામાં બદલી કરવી નાખી, જે બતાવે છે કે મોટાભાગના શિક્ષકોને વિદ્યાર્થીઓના વિકાસમાં રસ નથી. રાજકોટ શહેરની વિનોબા ભાવે શાળા નંબર 93માં સીસીટીવી કેમેરા, તમામ રૂમ અને લોબીમાં ટોયલેટમાં પ્લમ્બિંગ કામ કરી પાણીની વ્યવસ્થા કરવાની જરૂર છે. પાણી આવતું નથી ને શાળા આચાર્ય ખંડમાં ફર્નિચરના કબાટ અને શોકેસ નથી. લાઇબ્રેરીમાં કબાટ નંગ 5 ફર્નિચર, સ્પેશિયલ બાળકો માટે સ્પેશિયલ એજ્યુકેટર ટીચરની જરૂરિયાત છે. શાળા બાગ માટે માળી, ફૂલ ટાઈમ સિક્યોરિટી ગાર્ડ નથી અને શાળા કમ્પાઉન્ડ વોલ પર ફેન્સિંગ, નવા બિલ્ડિંગ માટે વાઈફાઈ નેટ સુવિધા. લોખંડમાં ઓફિસ કબાટ 5 જોઈએ છે. બાલવાટિકા વર્ગ માટે ડેસ્ક, તમામ વર્ગખંડ માટે મોટા લોખંડના ટેબલ, 10 ટોયલેટ બ્લોક તથા પાણીની ઓડીને લોખંડની જારીવાળા દરવાજાની જરૂર છે અને કેરેટેકર વાળી કચરા પેટીઓ જેમ કે કાંગારૂ, આંધ્રા, મંકી માઉસ એવી 10 જોઈએ છે. શાળાની ફરતે હેલોજન લાઇટ, બાળકના ચપ્પલ રાખવાના ઘોડા, 10 કલર પ્રિન્ટર અને વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમમાં રિપેરિંગની જરૂર છે. પ્લેટાના તાલુકાની મરવદર તાલુકા શાળામાં બેડમિન્ટન, વોલીબોલનું મેદાન અને કબડ્ડીની નેટ નથી, જ્યાં આચાર્યએ પોતાની બદલી કરાવી લેતા નવા પ્રિન્સિપલ આવી ગયા છે. પડદરી તાલુકાની તરગડી શાળામાં 6 થી 8ની કન્યાઓ માટે સંરક્ષણ તાલીમ આપવાની માંગ છે. ધોરણ વાઇઝ સ્માર્ટ ક્લાસ શરૂ કરવાની માંગ છે, જેમાં 9માંથી માત્ર 4 જ સ્માર્ટ ક્લાસ છે. આ ઉપરાંત અદ્યતન લાઇબ્રેરી નથી અને વિજ્ઞાનની પ્રયોગશાળા નથી અને કમ્પાઉન્ડમાં હોલમાં ક્યાંક સીસીટીવી નથી,
જેથી તે શરૂ કરવા માટે ડિમાન્ડ કરવામાં આવેલી છે, જ્યાં પણ પ્રિન્સિપલોનો ચાર્જ જેમની પાસે હતો તેમના સ્થાને નવા HTHTA આચાર્ય આવી ગયા છે. તો અત્યારે ગુજરાતની વાતમાં વિરામ લઈએ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.